આગામી વર્ષ 2025માં તમારા માટે શું છે ખાસ? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ? પ્રેમ જીવન, લગ્ન જીવન, આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ? ગ્રહ ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ? બધું જ જાણીશું આ વિડીયોમાં. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનું ગ્રહ ગોચર. તો ગુરુ ગ્રહ 15 મે 2025 થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તો શનિ 29મી માર્ચ 2025 થી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે. રાહુ અને કેતુ 18 મે થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. મિત્રો, ગ્રહોની મોટી અસર જીવન ઉપર પડે છે. જેમ કે શનિનું ગોચર ગંભીરતા, સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે, જ્યારે ગુરુનું ગોચર સારું નસીબ, શાણપણ અને વૃદ્ધિનું સૂચક છે. રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ, કારકિર્દી, અંગત સંબંધો ઉપર અસર કરે છે, જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ, કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે. તો આવો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે 2025નું આગામી વર્ષ કેવું રહેશે. સિંહ રાશિના જાતકો, શરૂઆત કરીશું આ વિડીયોમાં તમારા કારકિર્દી ક્ષેત્રથી જોડાયેલી વાતથી. તો વર્ષ 2025માં સિંહ રાશિના લોકોને નોકરીના સંબંધમાં સામાન્ય પરિણામો મળતા જણાશે, કારણ કે માર્ચ 2025 પછી શનિ ગ્રહ તમારા 8મા ભાવમાં વિરાજમાન થશે. સિંહ રાશિના 2025ના આ ભાવમાં વિરાજમાન શનિદેવ તમારી નોકરીમાં સમસ્યા અને બાધાઓ દેવાનું કામ કરી શકે છે. જે લોકોનો પોતાનો ધંધો છે અને એ લોકો કોઈ નવો વેપારનો વિચાર કરી રહ્યા છે, એમના માટે આ વર્ષ વધારે સારું નથી. એની સાથે તમે કોઈ નવી ભાગીદારીમાં જવાથી પણ બચજો. સિંહ રાશિના જે લોકો નોકરી કરે છે અને નોકરીના નવા મોકાની રાહમાં છે, તો મે 2025 પછીનો સમય તમારા માટે બહુ સારા મોકા લઈ અને આવશે, કારણ કે ગુરુ ગ્રહ તમારી ચંદ્ર રાશિના 11મા ભાવમાં વિરાજમાન થશે. અહીંયા બેસી અને દેવગુરુ તમારા નસીબને મજબૂત બનાવશે. શનિના 8મા ભાવમાં હોવાને કારણે તમારા વરિષ્ઠ સાથે સંબંધોમાં ઉતાર ચઢાવ જોવા મળશે. તો બીજી બાજુ તમારા 7મા ભાવમાં રાહુ અને પહેલા ભાવમાં કેતુની ઉપસ્થિતિ નોકરીમાં દબાણ વધારવાનું કામ કરી શકે છે અને સંભવ છે કે તમારા કામ માટે વરિષ્ઠ દ્વારા તમને વખાણ પણ ન મળે. જો તમે વેપારી છો અને કોઈ નવો વેપાર બનાવવાનો વિચાર કરી રહ્યા છો, તો તમને સાવધાન રહેવું જરૂરી બનશે. સિંહ રાશિના જાતકો, હવે વાત કરીશું તમારા આર્થિક જીવનની. તો વર્ષ 2025માં સિંહ રાશિના લોકોને આર્થિક જીવનમાં સામાન્ય પરિણામ મળશે. એની સાથે તમારી સામે એક પછી એક ખર્ચ આવી શકે છે, પરંતુ મે 2025નો સમય પૈસા માટે જોડાયેલા વિષય માટે સારો કહેવામાં આવે છે. સિંહ રાશિના 2025ના રાશિફળ અનુસાર આ દરમિયાન તમે જરૂરી માત્રામાં પૈસાની બચત પણ કરી શકશો. આ લોકો આર્થિક જીવનમાં રોકાણ સંબંધિત નિર્ણય પણ બહુ સોચ વિચાર કરીને લેતા નજરે આવે છે, જેનાથી તમે સારું રિટર્ન મેળવી શકો છો. તો બીજી બાજુ તમારા 7મા ભાવમાં રાહુ અને પહેલા ભાવમાં કેતુ વિરાજમાન છે, તો એવામાં આ તમારા જીવનમાં ખોટા ખર્ચ લઈને આવી શકે છે, જેના કારણે તમે પરેશાન રહી શકો છો. સિંહ રાશિના જાતકો, હવે વાત કરીશું સિંહ રાશિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનની. તો સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2025ને શિક્ષાની દ્રષ્ટિથી બહુ સારું ન કહેવામાં આવે, કારણ કે તમારી રાશિના 10મા ભાવમાં ગુરુ વિરાજમાન છે. એવામાં આ સમય તમારા માટે થોડો નાજુક બની રહી શકે છે, પરંતુ મે 2025માં દેવગુરુ ગોચર કરી અને 11મા ભાવમાં પ્રવેશ કરી જશે. તો એવામાં તમને અભ્યાસમાં સફળતા મળવાની સંભાવના બનશે. મે 2025 પછીના સમયમાં તમે એડવાન્સ અભ્યાસની શરૂઆત કરી શકો છો, કે પછી જે વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષામાં આગળ ભાગ લઈ રહ્યા છે એ લોકો આમાં શાનદાર પ્રદર્શન કરી અને બધાને હેરાન કરી શકે છે. આ દરમિયાન તમે તમારી યોગ્યતાઓ અને આવડતને સાબિત કરવામાં સમર્થ બનશો. આ વર્ષે માર્ચ 2025થી તમારી રાશિના 8મા ભાવમાં શનિદેવ વિરાજમાન છે. એના પરિણામ સ્વરૂપ તમને અભ્યાસમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. અભ્યાસમાંથી તમારું ધ્યાન ભટકી શકે છે. છાયા ગ્રહના રૂપમાં રાહુ કેતુ તમારા અભ્યાસને પ્રભાવિત કરી શકે છે અને એવામાં અભ્યાસમાં તમારી પ્રગતિની ગતિ સુસ્ત કરી શકે છે, ધીમી કરી શકે છે. આની અસર તમારા પ્રદર્શન ઉપર પડી શકે છે, પરંતુ આ સમયગાળામાં ગુરુ ગ્રહ તમારી મદદ અવશ્ય કરશે.
આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી દેજો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.